જો જીવનને સમૃદ્ધ બનાવવું હોય, જીવનને સુખમય બનાવવું હોય, જીવનને લીલુંછમ બનાવવું હોય, તો જીવનમાં સૌથી પહેલા ભક્તિ તો હોવી જ જોઈએ. ભક્તિ છે એ વૃષ્ટિનું કામ કરે છે. વૃષ્ટિ વરસે એટલે ભૂમિ લીલીછમ થાય, અને તડકા પડે એટલે ભૂમિ સુકાવા માંડે. એમ જીવનમાં ભક્તિ વરસાદનું કામ કરે છે. ભક્તિ એટલે સ્નેહ, અને એ સ્નેહ 4 વ્યક્તિમાં તો અવશ્ય હોવો જોઈએ. એમાં પહેલી પ્રભુ ભક્તિ, બીજી ગુરુ ભક્તિ, ત્રીજી માતૃ પિતૃ ભક્તિ, અને ચોથી દેશ ભક્તિ. આ 4માં જે સ્નેહ, આ 4માં જે પ્રીતિ, એનું નામ ભક્તિ. પ્રભુમાં અપરંપાર સ્નેહ હોય તો એને પ્રભુ ભક્તિ કહેવાય. જેને ગુરુમાં અપાર પ્રીતિ હોય તો એને ગુરુ ભક્તિ કહેવાય. જેને માતા પિતામાં અપાર પ્રીતિ હોય તો એને માતૃ પિતૃ ભક્તિ કહેવાય. અને જેને પોતાના દેશ પ્રત્યે અપાર પ્રેમ હોય, ભાવ હોય, સ્નેહ હોય, એને દેશ ભક્તિ કહેવાય. અને આ 4 પાત્રો એ આપણા જીવનમાં ઘણું પોષણ કરતા હોય છે. આપણું ઘણી પ્રકારે ધ્યાન રાખતા હોય છે. સર્વ પ્રકારે આપણી પુષ્ટિ કરતા હોય છે. ભગવાન, ગુરુ, માતા પિતા અને દેશ.